હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો? તો પહેલાં તો બધાને જય બાપા સીતારામ અને જય દિશામાં. તો મિત્રો આજે આપણે તૈયાર થઈ ગયા અને હવે આપણે જવાનું છે પૂંજા ચડાવવા. તો કેમ કે આજ તો જયદીપ વહી ગયો નિશાળે, દિવ્યા વહી ગઈ નિશાળે, એને પપ્પા વહી ગયા દૂધ નામમાં. અને આજ તો શનિવાર છે એટલે છોકરા ખબર નિશાળે વ્યા જાય સવારમાં. અને આ જો માથે ચડીને ભણે. તો મિત્રો આવું બધું છે અને બધા વહેલા હાર વહી ગયા છે ને જો ઢોને નીંદ નાખી દીધી છે, પણ વાળવાનું બાકી છે. કેમ કે વાળવામાં રહીશ ને તો મારે બપોર ચડી જાય. અને આજ છે પાછા ફૂલકાજનીનું વ્રત, એટલે છોકરીઓનું વ્રત છે. તો પછી જે અમને પૂજા કરાવે છે ઈવડા એ પાછા એ છોકરીને પૂજા કરાવવા વ્યા જાય છે. એટલે પહેલાં અમારી પૂજા કરવી અને પછી છોકરીઓ આવે તો છોકરીને પૂજા કરાવે. એટલે વહેલું જવું પડશે. રોજ તો આ બધું કામકાજ કરીને જાવી. આજ કામ નહીં કરવાનું, જો બહાર એવા પડ્યા છે, આ બધું વાળવાનું જ ઢહળવાનું બાકી છે. તો મિત્રો છે ને હું જાઉં ગામમાં, આજ વહેલા હેર જવું પડે એમ છે. એટલે વાળવાનું પણ વાસીદું આવીને ઢહળશું, પોદા ભરવાડ્યા છે, નીંદ નખાઈ ગઈ. હવે આવીને વાળ નાખશું. કાં તો દિવ્ય આવી જાય, જયદીપ આવી જાય, એને પપ્પા આવી જાય, બધા આવશે ત્યારે બધા એક હારે આવી જાય છે. અને અટાણ કોઈ નથી, હું ને મારી ગલી બે છવી વાડીએ. તો હાલો મિત્રો હું જાઉં ને મોડું થઈ જાય છે. તો મિત્રો હું જાઉં છું પૂંજા ચડાવવા. આપણે પણ થાળી લઈ લીધી છે અને મારી ગલી મારી હારી આવે. હવે પાછી વળી જાય ને તો સારું છે. જો મિત્રો આ પાણી કેવું ભર્યું છે. આ બાયું કપડાં ધોયો, જો કપડાં ધોવે એવું મસ્તીનું છે, પાણી મસ્તીનું ભર્યું છે. અને અમારી ગલી આવે છે અમારે હારે. પણ મને એમ થાય છે કે હવે પાછી વળી જાય ને તો સારું છે. કેમ કે ગામમાં બીજા કૂતરા હોય બાજે ને આપણા પગમાં ધોડીને આવે. ગેલે હવે પાછી વહી જા. તો એવું છે મિત્રો, વાડીએ કોઈ હતું નહીં અને હું એકલી હતી ને એટલે મારે હારે વી આવી, નકર તો ન આવે. તો મિત્રો હું જાતી આયા, મને હામાં મળી ગયા દૂધ નામીને. કા કેમ જો આ ગાડીએ ટીંગાઈ છે. હા જય દિશામાં. હા હા તમે લગભગ આવું કહું દી કરશો. તો હાલો મિત્રો આપણે જઈ આવી ઈજલ જાય. આપણે જવાનું પૂંજા ચડાવવા. આવી હોત ને કે જોઈ લો છડીક મેં આ મરગામ આ વાડિયું, આ પીપર રહી મોટી એની ઓલી બાજુ અમારી વાડી. આ વાડી ગામના પાદરમાં છે, જોઈ લો. ના આયા જો અમારું મકાન દેખાય ભાઈ, જો દેખાય. ઝૂમ કરવાનું એક હાથ મારો ખાલી નથી ને, તમે ઝૂમ કરીને બતાવો આથી સામું દેખાય. તો મિત્રો હું આ પહોંચી ગઈ છું પૂંજા ચડાવવા. તો જો આયા દિશામાની હાંડળી છે, દિશામાની મૂર્તિ છે, પણ થાપના આવ્યા છે જો દીવો ને એવું જગ્યાએ. અને હવે આપણે મિત્રો પૂંજા કરી વાળવી. કેમ કે આજ તો હું ઠેઠથી તમને બતાવતી આવી છું ને ઠેઠ પહોંચી ગઈ છે. તો હાલો મિત્રો પૂંજા ચડાવી વાળું. હાલો મિત્રો આપણે આવ્યા છીએ દિશામાં આવ્યા. અને હવે ઓલું શું કહેવાય આરતી થઈ જતી ન આવેલા. આ જો મારો મિત્ર હતો ને આવ્યો એટલે ત્યાં થાંડલો પડી ગયો. લ્યો હવે એ હમણાં થઈ કે નાખી. આ જો થાળ ગાય છે અંદર, થાળ ગાય છે અંદર. હવે હાલો હવે જઈએ અંદર. જો
જોઈ લો મિત્રો, દ્રાક્ષ લેવા સીડ્યા માથે. હારી ભાડાની ખાતા જાય છે. દ્રાક્ષ હારી ગતો જો. લુરખા તો આયા છે પણ આમ જો પાકલ નથી. કાશી નથી. ઓલી પાકલ નથી કા? હા. આલો તો. જો મિત્રો, ધરાકનો વેલો તમે જુઓ. ધરાકનો જો આવા લુરખા આવ્યા. ધરાકના જો આવા કેવા છે મિત્રો, જો મસ્ત મસ્ત. જો ધરાક બહુ છે ને પાકી નથી મિત્રો, એવું છે. તો બધા ધરાક ખાવા આવજો મિત્રો. અમારે ઓલે હું લેવા જશે. જો કેવું ધરાક છે. જો ધરાક જબરી છે, પાકી નથી મિત્રો. એનું શું કરવું? જો કેટલી છે ધરાક. કાળી ધરાક છે આ. નથી ભાઈ ના હો. આ લુરખામ જાય તમે મિત્રો ભાળો છો આવડે. આમાં ક્યાં છે? હોય તો ન લઈ લેવું. તને પછી દેખાડ્યું તો માનતો નહીં. હે જો એવું છે મિત્રો, હમણાં લુરખામાંથી તોડી નાખેલી છે. જો આ તો મિત્રો, આ જાળી તો પૂરી થઈ ગઈ છે ને ભારે કરી. આવું છે મિત્રો. મિત્રો આપણે પૂંજા ચડાઈ આવ્યા, વાર્તા સાંભળી આવ્યા અને પાસ આવી આવ્યા ને આવીને કપડાં પણ ધોઈ નાખ્યા. જોઈ લો, કપડાં ધોઈને અને હવે આપણે જવાનું છે લીંદવા. તો લીંદવા માંડ્યા છે પણ હવે હું જાઉં લીંદવા. બ્લોકમાં બનાવીને બતાવીશ. તમને બતાવું ક્યાં લીંદે છે. એમ આયા લીંદે છે. આવું લીંદવાનું છે ધાણીને એવું. આ કેર અડધપણા સુધી લીંદ્યો છે ને આમાં એને એટલું લીંદ્યું સવારનું ને એમ તો ડુંગળી વાવીશ ખાવા. હો ભાઈ જાય રે. તો આ મારે તગારું છે ને દાંતડી છે. હું લીંદવા માંડું. હા આ પડ્યું છે ને. હા તમે ઠેલાવતા આવો ડબ્બો અને બસ મંડવી લીંદવા. પાણી હું પીને આવી બહુ. તમે પીવાનું હોય બાકી હોય પીતા આવજો મારે. હા તેમ કરો પીને આવી. તો હાલો મિત્રો, હું લીંદવા માંડું. પાણી પીતા આવે ને ડબ્બો ઠેલાવતા આવે. જોઈ લો મિત્રો, આ અમારો રેનકોટ લઈ જાય છે. તમે પહેર્યો હશે કોઈ કે તમે જોયો હશે. આનો છે કે અમારો છે? કોનો રેનકોટ છે? તો અહીંયા અમારો એટલે થોડો હોય તમારો. જોઈ લો મિત્રો, આ આપણે હગા છે ને, આપણે ઘેરે આવે ને તો આપણે ઘેરે ત્યાં રેનકોટ લઈ જાય. કેવું રખડાવે આવું હોય. બુશેટ છે, પાણીની બોટલ છે, દાંતડી લીંદવા ગયા તો એને વાડીએ ને આવ્યા છે અમારી વાડી. તમને કહો એને વાડીને પલાવણે આવ્યા છે ને આવી આવ્યા છે. કોક કોમેન્ટ કરશે તમે ના લીંદવા ગયા હતા કાંઈ લીંદવા ગયા હતા એમ. હે આ જો અમારે નીંદ નાખે છે. હો થોડી કરવી છે પણ જાય છે નખાઈ જાય છે. આ વહેલા ને વહેલા ઘૂસવાઈ ગયેલા છે ને એને ઓલે નાખો છે ઓગેટ કાઢશે એટલે ઢગલો કર્યો એની મય. હા એવું છે મિત્રો. આવું છે મિત્રો. કોને તું શું લેવા જા? એ આવજે. આમ સમજો મા દીકરો બે નાના સમજો ગોગરી. એટલે ગોગરી હે. આ તો ગોગલી. એનું નામ છે કેવું? વીર બાવળિયા. હા વીર બાવળિયા ના સમજો તો. એ ગોગા કવિરા બેન પાછળ બેઠા છે. કલ્પેશ બાવળિયા હાકે છે.
અને વિલાસ બાવળિયા ગાડીમાં બેસી ગઈ છે. આવજો હો, બાય બાય હો. એ આવજો. ક્યાં તાને આવજો એમને પાછા હમણાં ઘડીકમાં આવજો. તો હાલો આવો બેહો હાલો નીંદવા. મિત્રો જોજો દરરોજ મહેમાન આવે ને થોડું થોડું કામ કરાવાય. આ મહેમાનને કેવી ને આવજો એમ. તો બીજે દી પાછા પોગી જાય. પણ એમાં એવું છે જો તમને મિત્રો દેખાડો અહીંયા એક આમ ધાર છે ને આડી એવો નહીં દેખાય. ના ના દેખાડો હમણાં તમે જોઈજો અહીંયા એક ધાર છે. જો આમાં ઝાડવા આડા આવે છે મિત્રો અત્યારે નહીં દેખાય. તો પછી તમને હું ધાર દેખાડીશ. એ ધાર આડેથી સીધા વી આવે. અને આમ જો ધ્યાન રાખજો. પણ એ એમ કે છે તમે ઘડીકમાં પોગી જાવ. કીધી આવ્યા ન હોય. તો આપણે જવા દઈએ આપણે જિલ્લે કાકા. હા જાવ એ આવજો રામ રામ કહેજો હો બાય બાય. ગોગેશ એ ગોગેશ જ છે જો મોઢા માંગલે રાખે. તું હોતન જાસ જાઓ આવજો રામ રામ બાય બાય ટાટા. હા જો અમારા બધા જાય છે ગાડી લઈને. હા 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 સુશી આને મારવાનું હતું તારે. આવજો. તો મિત્રો હજી અમારે એવી પરંપરા છે કે મહેમાન આવે એટલે ઝાપા સુધી જાય કે આવજો રામ રામ બાય બાય. આ કેવા કીધી ને બેન હતી ને. હા અને હું થી પછી કોઈ દી ક્યાંય જાય નહીં. જાસ કે પછી જાપો દેતી આવું ને વી આવું ને મહેમાનને વળાવતી આવું. આને એમ થયું કાંઈક જાય છે ગાયો ગાય હેઠું થયું જોઈ. ક્યાં જવું છે. ના પગલા જો એની એટલી એને અમારું આમ વાલ કેવા કરે છે. એને આ કઈ મને નહીં મને નહીં. તો મિત્રો આપણે આવી ગયા રામાપીરે. એ જો ફ્રીજ છે, આ બગદાણા બાપાનું મંદિર છે, આ કાળ ભૈરવની મૂર્તિ છે ખૂણામાં, એ રામાપીરનું મંદિર છે. આ બધું બધાને બેસવાના બાકડા છે. અને આયા જો અમારે બધા હવન પાડે છે, શ્રીફળ વધારવાનું છે, કેળું છે, ધુમાડો થાય છે. કા પવન લાગે છે ઘોર હોય છે. તો મિત્રો તમે ઘણા બ્લોકમાં જોઈ તો હશે રામાપીરનું મંદિર, કેમ કે એમાં જયદીપભાઈ આવે સાંજે એટલે એ બ્લોક બનાવે, પપ્પા આવે એટલે બનાવતા હોય એટલે ખબર હોય. ચલો કે મસ્ત જગ્યા છે. હામી પીપર દેખાય અમારી વાડી. દિવાલની ઓલી બાજુ, દિવાલની આ બાજુ અમે ઘણી બધી મોટી જગ્યા છે. આ બાજુ કેળા છે, જો ઓલી કેળમાં નથી આવ્યા, આમાં આવ્યા છે કેળા આવી ગયા છે. કેટલાક આવ્યા છે કેળ કેવી છે. હું તો કોક દીક આવું પડખે છો નજીકમાં તો ક્યારેક જ આવું છું. સકલાને પાણી પીવાનું ભરીને મેક્યું છે. આ બધા ઝાડવાની એવું પાવાનું હોય ને એટલે પાયપ ને એવું બધું છે. આવું બધું છે મિત્રો. જાંબુડા ઘણા ઝાડવા છે, કેટલા બધા ઝાડવા છે મિત્રો. દિવ્યા હોતન પણ આટો મારે હું જતી હોય છે ખબર જોત હું જસ હે આ બાજુ કઈ આવી નથી. મારે દિવ્યા ને ઓછું આવવાનું હોય રામાપીર ના મંદિરે, કોક દીક આવવાનું હોય ને આ બધા તો રોજ આવે એટલે અમને એમ થાય આજ આવ્યા છે બધું જોઈ લઈએ. કા આ બાજુ મિત્રો હું કોઈ જ નથી, આજ પહેલી વાર આવી તમને બતાવી દઉં. તો કરિયાણા કેવી છે, આસ્તા વરસ હતા થોડા લઈ ગયા હતા. તો મિત્રો અમારે દિવ્યા ને છે આજ વ્રત,
ફૂલ કાચનીનું એટલે એને ફૂલ ઊંઘીને પાણી પીવાનું હોય, ફૂલ ઊંઘીને ખાવાનું હોય. એને આથી ફૂલ બાંધ્યું દેખાય તો એને આથી ફૂલ બાંધ્યું. જયારે પાણી પીવું હોય, ખાવું હોય ત્યારે આમ ઊંઘી લેવાનું. ફૂલડા મસ્ત છે. હા તો મિત્રો મમ્મી રમાપીર બાપાના દર્શન કરે છે. મારા પપ્પા સોથ મેં કે અગરબત્તી વાંચે છે. તો મિત્રો આમ બધા દર્શન કરી વાળા અહીંયા નાળિયેર ઉતરવાનું હતું. રમાપીર બાપાએ નાળિયેર ઉતરી વાળું નવ જાવી છે પાછા વાળીએ. મારા ભાઈ ઝાડે બંધ કરે છે એ વાત નું આ મારા ભાઈ કામ આવું છે. આમ તો મમ્મી બધું બતાવી દીધું. ક્યાં ક્યાં અને આ ત્યાં કપડા કા બગાડે પાછળ જો મમ્મી આમ જો તો કાળું કાળું ને ઓલ ઓલ પર બેઠો. બાકડે ગયો તો. ચાલો મિત્રો જાય છે આપણે વાડીએ. તો રામાપીરના દર્શન કરીને હવે પાછા વાડીએ હાલ તો થઈ ગયા છે. ચાલુ જ કરી દે લેતો આય. તો મિત્રો અમે વાળું પાણી કરીને પણ નવરા થઈ ગયા અને વાગી ગયા છે 9:30 કે 10 વાગે. એટલે કેટલા વાગે? હા તો આપણે તો ઢોરને નીંદ નખાઈ ગઈ. એ નીંદ ખાવા માંડ્યા છે અને અમારે ગલી બેન અહીં હુતાશે. હું મથો છો ગલી? હા અને અમારે જો દિયા બેન ને પપ્પા ને ફોનમાં મથે જયદીપ ને તૈણી. શું તૈણી કરો છો? એવું છે. ને અમારે દિવ્યા બેન ને આજ છે જાગરણ. એટલે કે શું કામ કરવાના રાતે દેખું બધું કામ કરી નખાય. જાગરણ નું જાગરણ થઈ જાય. 4 વાગે ને એટલે વાળવા છોડવાનું કામ ચાલુ હાલે. હા અને અટાણમાં છે ને આપણે 2 બત્તીઓ છે. એક બત્તી મૂકીને સાહે સડી જાય ઠાક ને કા સુધી લીંદે જા ગલી હોતન આવશે. એકલા નહીં રહેવું પડે. ગલી તાર હારે રહેશે. ઈ તું જાગ કા હોય તમ તાર જાગશે. ના ના ઈ પાળામાં માથે હોતન લેશે. શેલી બેગી તાર પડખે ખાડો કરીને હુઈ હોત જાય છે. હુઈ જાય પછી કોક આવશે તો ખબર નહીં રહે. એટલી નીંદર આવે છે અત્યારે. દીદી કાન માંડે છે ક્યાં કોણ આવે છે હું હસું થાય. એટલે તું એક કામ રોટલા કોના હાથ ના ખાય? મારા હાથ તે પે હુવે તે હું હું છું એટલે હું તારા હાથના જ રોટલા ખાવ. મને કેમ નહીં ખાવ? તમે કેમ નથી હુતા? ઈ તો વાત છે. મને દિવસે નહીં થાવતી નીંદર. જોઈ લો મિત્રો આજે એને કપડા બદલી ગયા. આ મારા ક્યાં હે તો આદિ મિત્રો ઈ એમ કહેતા હતા કે મારે 2 જ જોડ કપડા છે. મારે સાક્ષીમાં હોતન છે એટલે એમને બરોબર આસદ મારો છે. મિત્રો ખરેખર કહેજો કાલે ને કયા કપડા પહેર્યા હતા, આગળના બ્લોકમાં કયા કપડા પહેર્યા હતા અને આજ પણ કયા કપડા પહેર્યા છે. જયદીપ એ જયદીપ તાર કેટલા લુગડા છે? હા હમણાં તે આ તાર હાઈતામાં ઠમમાં લઈ આવો કે નહીં? હાઈતમના લુગડા હજી મિત્રો એને લેવાની વાતું કરે છે અને આપણે તો હજી વાતું નહીં કરી. વાતો નથી કરતા એ તને ખબર નથી. અમે પ્લાન નહીં કર્યો. તમારે હાસી સિવાય ગયા હો. સિવાય હોતન ગયા. જયદીપ ને તમાર બેન સિવાય ગયા કાલે. લેવા જવાનું બાકી છે. ભલે ને આપણે હાસવા કરતા એ ભલે ના હાસવતા આપણે શેઠ ને દી લઈ આવાય કા. હા આઠમ ને નો એમ 3 દી સુધી લુગડા જ નહીં કાઢવા. અને મારે તો મિત્રો અમે દીદી કોઈ દી વાત જ નથી કરી. હાઈતમ લુગડા લેવા તો આ સાંભળી જોઈએ. કાલ જાવ ને રિવર છે અને પુલ માં હારી રીવારે જહદન બંધ હોય. ના ના
રીવવારે જસ્તે રીવવારી ભરાય છે નો ભરાય. રીવારી ભરાય છે રીવારી નથી જાવ એટલે આ પણ એમાં તમે- કપડા હારા આવે તમે એમ લઈને પહેરે કોને તમે તમારે કાપડ લેવાનું હોય જો હાડલા મળે એમાં તો એમાં મળે ડ્રેસ મળે તૈયાર મળે હાવ અમને તૈયાર. કડિયા નો થાય ઈદ માપના આપણે ગોતીને લઈ લેવા એટલે મળી જાય. રેડીમેડ નો હોય મિત્રો આવું બધું આનું કામ છે. આ આપણને આવા લુગડા પહેરાવે અને ઈ હારા પહેરે શિવાડીને પહેરે. આ દિવ્યા તાર પથારી ઉડી ગઈ. અમાર દિવ્યાની પથારી ઉડી ગઈ. મિત્ર જોઈ લે એને જાગરણ છે અને આ એ જાગરણ કરવાની છે. કેટલી ઘણી કરવાની છે. ચા હોય જગ્યાએ ક્યાં હોય કોણ જગાડવાનું? ફોન હોય એટલે તું સવાર સુધી જાગી લે. બોલ લીંદવા મીને કા ઢોર હાટું નીણ વાઢી એટલે સવારે અમારે ઉપાય દી નહીં. તો મિત્રો આવું બધું છે અને કામ તો નથી કરવું પણ ફોન જોવો છે ને ફોન જોતા જાગવું છે. બધા રમે તો રમીને પણ તું આય કબડ્ડી રમો. આપણે મને આજ શીખવા મારે હા હાલો કબડ્ડી રમવા હવે કબડ્ડી નથી રમવું સાને મને ખાટલા કરીને હુઈ જાન ના કર માર્યા જ હોય એકાદા આ જાગરણ છે સુવાનું આજ રમવાનું હોય કોને મારે જો તને કબડ્ડી નહીં તો આપણે અડવા જા રમી બરોબર હાલો અડો હા, તો વાંધો ના હાલો જો તાર છે ને પીપીડા ચડવાનું ઉતરવાનું ફરજામાં ચડવાનું ને ઉતરવાનું પીપીડમાં ચડવાનું ઉતરવાનું ફરજામાં ચડવાનું ને ઉતરવાનું આ ઈ કે અડો નું કહેવાય તો મુંદલ તારે જાગરણ કરવું છે ને ઈ જાગરણમાં મજા નું આવે તો ખિસકોલી હોય છે એને પકડીએ પૂછડી જા ચીસ પેલી અત્યારે હુઈ ગયો ભલે તને પૂછડી પકડી લેવાની મારે જાગરણ છે કે એને થોડી જાગરણ છે તારે મુંદલ જાગરણ ગમે એને કરવાનું હોય ને એવું કાંઈ નહીં. મમ્મી કયો ને મારા પપ્પા આ જાવીને રે કબડ્ડી રમો ખો રમો ને બીજું શું રમાય? એ મિત્રો જો કેટલું મને હોય? કબડ્ડી રમતા નથી આવડતું ખો રમતા નથી મને આવડતું દત્તાથી હાથવાળા પકડાવો. રમતા નથી આવડતું આસપાસ રમતા નથી આ ઓલું શું કે ધમલ ગોટો રૂમાલ મેકીને રમે ધમલ ગોટો રમો. આ એ તું રેમ તને બધું આવડે અમે જાગરણ કરતા હાલો. હતા, રમતા હતા એટલે આને તમે જાગરણ ને એવું કરાવો. અને આ હું હાથમાં સડો લઈને ફેરવું પગ હોરો નીકળી ગયો. લ્યો હે તો હવે જો આપણે ફિટ છે જોઈ લો. એ દિવ્યાના હાથ છે ને એટલે હા, આ હાથ છે ને હા. એ હાથ છે ઓલે ખંજાવણે પાંદડા લઈ લે દી આમાં ફોળ ને સવાર સુધી ગયડા આમ કીરા રાખે અને દાઈજા રાખે એ ઈ નો મજા આ જો ને બધા કરે ઈ. તો બસ જાગવું છે આપણે ગવડી ગવડી. તારે મંદર જાગવું છે ને ઈ આમ નો મજા આવે ટીવી ચાલુ કર આપણે ઓલી એલઈડી રહી હા પપ્પા એમ નહીં મિત્ર એને જાગવું છે ટીવી ને ઉજાગરો ફોન એને આપો તો બસ કેને હા બસ એમ હમણાં ફોન માંગે ને એટલે તરત કે છે ના રે બાપા પણ જગ્યા નથી અમારે. લીશું આ મકાન આવડા પૂરા મકાન થઈ ને ત્યાં તાર મમ્મીને આવડે છે હાલો મમ્મી હો રમવા હો મારે રમવા આપણે શું રમશું? કાંઈ નહીં આપણે કાંઈ નહીં રમી તોય આપણે બેસી બે હાલ કેટલી ઉડે ફર આ બે માં ઈ દાલ આમ 4 જણા છે આપણે 4 જઈને હાલો. હાલો ઘડીક દાદાને લઈ લે ને તાર પપ્પાને લઈ લે ને ભાઈને લઈ લે ને એટલે લાગે છે મિત્રો કોઈ રમવા નહીં થવાનું આપણે એકલા એકલા જાગરણ કરવાનું તો આપણે એકલા એકલા જાગરણ કરીશું